નમસ્કાર મિત્રો, આજે આપણે યુજીસી નેટ ગુજરાતી વિષયનું પેપર સોલ્યુશન જોવાના છીએ. આ તેનો ચોથો વિડીયો છે. આગળના વિડીયો ન જોવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, તેના પરથી તમે વિડીયો જોઈ શકશો. અહીં પ્રશ્ન નંબર 92 આપવામાં આવેલો છે. યોગ્ય જોડકા જોડો. એ છે પાદરના તીરથ, તેમાં જવાબ આવશે ઓપ્શન 4 જયંતિ દત્તલાલ. ત્યારબાદ છે બી બજતા નુપુર, તેમાં જવાબ આવશે ઓપ્શન 3 પ્રવીણ દરજી. સી છે અલગારી રખડપટ્ટી, તેમાં જવાબ આવશે ઓપ્શન 2 રસિક ઝવેરી. ડી છે પ્રતીક, તેમાં જવાબ આવશે ઓપ્શન 1 પ્રિયકાંત મણિયાર. આ રીતે સાચું જોડકું બનશે ઓપ્શન 2. પ્રશ્ન નંબર 93 યોગ્ય જોડકા જોડો. તેમાં સાચો જવાબ આવશે ઓપ્શન 3 એ છે દીપ નિર્વાણ, તેમાં જવાબ આવશે ઓપ્શન 3 દર્શક. બી છે આઠો જામ ખુમારી, તેમાં જવાબ આવશે ઓપ્શન 2 અમૃત ઘાયલ. સી છે ચહેરા, તેમાં જવાબ આવશે ઓપ્શન 4 મધુરાઈ. ડી છે નગરોળ, તેમાં જવાબ આવશે ઓપ્શન 1 સ્વામી આનંદ. આ રીતે સાચો જવાબ બનશે ઓપ્શન 3. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 94 ઝવેરચંદ મેઘાણીના મૌલિક નવલિકા સંગ્રહનું નામ આપો. તેમાં જવાબ આવશે ઓપ્શન 4 વિલોપન. પ્રશ્ન નંબર 95 ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રકાશિત મધ્યકાલીન કવિઓ ગ્રંથના લેખક કોણ છે? તેમાં જવાબ આવશે ઓપ્શન 1 રાજેશ પંડ્યા. પ્રશ્ન નંબર 96 આત્મકથા લખનાર ગુજરાતી લેખકોનું જૂથ. તેમાં જવાબ આવશે ઓપ્શન 2 પ્રથમ આવશે સી મણિલાલ ન દ્વિવેદી, ચંદ્રકાંત બક્ષી, હિમાંશી સિલત. ત્યારબાદ આવશે ઈ નર્મદ, ગાંધીજી ફાધર વાલિસ. આ રીતે સાચો જવાબ બનશે ઓપ્શન 2. પ્રશ્ન નંબર 97 ગુજરાતી ડાયસ્પોરા લેખકોનું સાચું જૂથ ઓળખો. તેમાં જવાબ આવશે ઓપ્શન 4 પ્રથમ આવશે સી ભાનુશંકર વ્યાસ, પદમ ટંકારવી, નટવર ગાંધી. બીજા નંબરે આવશે ડી ભાનુશંકર વ્યાસ, મધુરાય બાબુ સુથાર. ત્રીજા નંબરે આવશે ઈ પ્રીતમ લખલાણી, પન્ના નાયક, આદિલ મંસૂરી. પ્રશ્ન નંબર 98 નીચેનામાંથી ચંદ્રકાંત ટોપીવાળાનો વિવેચન સંગ્રહ કયો છે? તેમાં જવાબ આવશે ઓપ્શન 3 પ્રતિભાષાનું કવચ. પ્રશ્ન નંબર 99 નાનાલાલના નવલિકા સંગ્રહનું નામ જણાવો. આ પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન 3 પાંખડીઓ. પ્રશ્ન નંબર 100 ઈચ્છારામ સૂર્યારામ દેસાઈના સામાયિકનું નામ શું છે? તેમાં જવાબ આવશે ઓપ્શન 2 ગુજરાતી. પ્રશ્ન નંબર 101 રસાભાસ સંદર્ભે કયા ગુજરાતી વિવેચકે ચર્ચા કરી છે? તેમાં જવાબ આવશે ઓપ્શન 4 રમણભાઈ નીલકંઠ. પ્રશ્ન નંબર 102 વિશ્વ સાહિત્ય સંઘના સૌ પ્રથમ કોણે આપી? તેમાં જવાબ આવશે ઓપ્શન 1 ગેટે. પ્રશ્ન નંબર 103 આચાર્ય વામનના મત અનુસાર રીતિના પ્રકારો કયા છે? તેમાં જવાબ આવશે ઓપ્શન 1 વૈદર્ભી ગૌડી પાંચાલી. પ્રશ્ન નંબર 104 સાહિત્ય અને સમાજશાસ્ત્ર સંદર્ભે કોનું કામ મહત્વનું ગણાય છે? જવાબ આવશે ઓપ્શન 1 મેનેજર પાંડે. પ્રશ્ન નંબર 105 નરસિંહ પદમાલાનું સંપાદન કોણે કર્યું છે? જવાબ છે ઓપ્શન 3 જયંત કોઠારી. પ્રશ્ન નંબર 106 પ્રશ્ન નંબર 105 નરસિંહ પદમાલાનું સંપાદન કોણે કર્યું છે? જવાબ છે ઓપ્શન 3 જયંત કોઠારી. પ્રશ્ન નંબર 106 ત થ દ ધ કયા સ્પર્શ વ્યંજનો ગણાય છે? જવાબ છે ઓપ્શન 3 દંત્ય વ્યંજન. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 107 કાળક્રમમાં ગોઠવો. તેમાં સાચો જવાબ છે ઓપ્શન 2 પ્રથમ આવશે એ લક્ષ્મી દલપતરામ. ત્યારબાદ છે બી કાંતા મણિલાલ ન દ્વિવેદી. ત્યારબાદ છે ઈ સાપના ભારા ઉમાશંકર જોશી.
ત્યારબાદ છે ડી જાલકા ચેનુ મોદી અને છેલ્લા ક્રમે આવશે ઓપ્શન સી પશુપતિ સતીશ વ્યાસ. આ રીતે સાચો જવાબ બનશે ઓપ્શન 2. પ્રશ્ન નંબર 108 સર્વથા સુસંગત જૂથ જણાવો. સાચો જવાબ આવશે ઓપ્શન 2. પ્રથમ છે ડી હો હોલિકા નાટક ચંચી મહેતા. બીજા નંબરે આવશે ઓપ્શન સી ધ્વનિ કાવ્ય રાજેન્દ્ર શાહ. ત્રીજા નંબરે આવશે ઓપ્શન ઈ બદલાતી ક્ષિતિજ નવલકથા જયંત ગાડિત. આ રીતે સાચો જવાબ બનશે ઓપ્શન 2. પ્રશ્ન નંબર 109 યોગ્ય જોડકા જોડો. તેમાં જવાબ આવશે ઓપ્શન 1. પ્રથમ છે એ લિરિક વિચાર. તેમાં જવાબ છે ઓપ્શન 4 બકા ઠાકોર. બી છે જોશો. તેમાં જવાબ આવશે ઓપ્શન 2 નર્મદ. સી છે અનુઆધુનિકતાની વિચારણા. તેમાં જવાબ આવશે ઓપ્શન 3 ચંદ્રકાંત ટોપીવાળા. ડી છે ઘટના તિરોધાન. તેમાં જવાબ આવશે ઓપ્શન 1 સુરેશ જોશી. આ રીતે સાચો જવાબ બનશે ઓપ્શન 1. ટેબલ આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 110 ગુજરાતી સાહિત્યના ઇતિહાસ લેખકોનું જૂથ. તેમાં જવાબ આવશે ઓપ્શન 4. પ્રથમ છે એ ગોવર્ધન રામ સુંદરમ કમા મુનશી. બીજા નંબરે આવશે ઓપ્શન બી ગોવર્ધન રામ હિમ્મતલાલ અંજારિયા કમા મુનશી. ત્યારબાદ આવશે ઓપ્શન ઈ સુંદરમ ડાયાભાઈ દેરાસરી વિજયરાય વેદ. આ રીતે સાચો જવાબ બનશે ઓપ્શન 4. પ્રશ્ન નંબર 111 કાળક્રમમાં ગોઠવો. તેમાં જવાબ આવશે ઓપ્શન 4. પ્રથમ નંબરે આવશે ઓપ્શન સી સિદ્ધહેમ. બીજા નંબરે આવશે ડી નળાખ્યાન. ત્રીજા નંબરે આવશે ઓપ્શન એ કુસુમમાળા. ત્યારબાદ ચોથા નંબરે આવશે ઓપ્શન બી નિશિત અને છેલ્લા ક્રમે આવશે ઓપ્શન ઈ પ્રવાહન. આ રીતે સાચું જોડકું બનશે ઓપ્શન 4. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 112 હરનામસિંહ કઈ નવલકથાનું પાત્ર છે. તો જવાબ આવશે ઓપ્શન 4 તમસ નવલકથા. પ્રશ્ન નંબર 113 યોગ્ય જોડકા જોડો. આ પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન 3 એ છે ક ધ્વનિ. તેમાં જવાબ આવશે 4 કંઠ્ય અઘોષ. બી છે ખ ધ્વનિ. તેમાં જવાબ આવશે ઓપ્શન 2 કંઠ્ય ઘોષ. સી છે ચ ધ્વનિ. તેમાં જવાબ આવશે ઓપ્શન 3 સ્પર્શ સંઘર્ષી અઘોષ. ડી આવશે જ ધ્વનિ. તેમાં જવાબ આવશે ઓપ્શન 1 સ્પર્શ સંઘર્ષી ઘોષ. આ રીતે સાચું જોડકું બનશે ઓપ્શન 3. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 114 મિર્ચ મસાલા ફિલ્મ કોની વાર્તા પરથી બની છે. તેમાં જવાબ છે ઓપ્શન 3 ચુનીલાલ મડિયા.